સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વ ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી હર હર મહાદેવ હર. આ જગતમાં કોઈ વ્યક્તિને ઘરમાં કે કુટુંબ પરિવારમાં કે ગામમાં કે સમાજમાં કોઈ પણ ઠેકાણે કોઈ પણ પ્રકારનું પદ મળી જાય અને ક્યારેક એવો વિપરીત સમય આવે કે એકબીજા સાથે વાદ વિવાદ થાય, પછી ઘરના વડીલ કે ગામના મોટેરા, સમાજના અગ્રણીઓ કે ભગવાનની કૃપાથી કોઈને નાનું મોટું પદ મળ્યું હોય અને અનેક પ્રકારના વાદ વિવાદો થતા હોય તો જવાબદાર વ્યક્તિએ બંને પક્ષનું બરાબર સાંભળી જાતે બરાબર અનુકરણ કરી સાચા ખોટાની પાકી ખાતરી કરીને પછી જ ન્યાય આપવો. પોતાના સ્વાર્થ ખાતર પણ ખોટાનો પક્ષ રાખી સાચા સાથે અન્યાય કદી ન કરવો. ખોટાઓને સાથ આપી ખોટાઓને સાચા સાબિત થઈ અને અન્યાય થાય એવું ભલા થઈને ભૂલે ચૂકે કદી કરતા નહીં. કારણ કે ખોટાને સાથ સહકાર આપનારાઓ ગંભીર પરિણામ ભોગવે છે. એ શાસ્ત્રની વાત છે. તો એક દ્રષ્ટાંત છે, તે બરાબર ધ્યાનથી સાંભળજો. એક હંસ અને હંસલી પોતાના માળામાંથી સવારથી ઉડતા ઉડતા ચાલ્યા જાય છે. કુદરતી સૌંદર્ય નિહાળતા નિહાળતા આગળ ને આગળ ઉડ્યા જાય છે અને મધ્યાહનનો સમય થઈ ગયો છે અને તેથી થોડા આગળ જાય છે. ને હંસ કહે છે હંસલીને કે હવે આપણે પાછા આપણા માળામાં જઈએ, કારણ કે આપણો માળો ઘણો દૂર થયો છે, એટલે ઉડતા ઉડતા તો ઘરે પહોંચાય કે ન પહોંચાય. પછી આ હંસ અને હંસલી પોતાના માળા તરફ ઉડવા લાગે છે અને સૂર્યાસ્ત થવાની તૈયારી છે અને પોતાનો માળો ન આવ્યો. ત્યારે હંસ કહે છે હંસલીને કે હવે સૂર્યાસ્ત થવાની તૈયારી છે, રાતના આપણે ઉડી નહીં શકીએ, કારણ કે રાતના જે બીજા પક્ષીઓ છે, જે ભક્ષણ કરનારાઓ છે પક્ષીઓ, તે રાતના ઉડતા હોય છે, એટલે આપણે રાતે ઉડવું એ આપણું કામ નથી. તો હંસલી કહે કે શું કરશું? હંસ કહે કે સામે આ વડનું મોટું ઝાડ છે, આજની રાત આ વડના ઝાડ ઉપર રહી જઈએ. આ હંસ અને હંસલી વાત કરે છે ને એ વડની ઘટામાં આ કાગડો એક હતો, એ છુપાઈને સાંભળતો હતો. તરત એ કાગડો કાં કાં કરતો નીચે આવ્યો. આવીને કે બોલો બોલો, શું તકલીફ છે? કેમ તમે શું મૂંઝાઈ ગયા છો? ત્યારે હંસ કહે છે કે અમે આ અમારા માળાથી બહુ દૂર થઈ ગયા છીએ, હવે ઘરે પહોંચતા વાર લાગશે, એટલે અમે વિચાર કર્યો કે હવે આ રાતવાસો અહીંયા કરી. કાગડો કહે કે તમે પક્ષી, અમે પક્ષી, આપણે એક જ્ઞાતિના જ કહેવાય, માટે તમે સુખેથી અહીંયા રાત રહો, કોઈ ચિંતા નહીં કરતા. હું વર્ષોથી અહીંયા રહું છું, અહીંયા કોઈ જાતની બીક નથી. એટલે હંસ અને હંસલી આ વડની ઘટામાં ડાળ ઉપર બેસી ગયા છે. કાગડો પણ સામે બેસી ગયો છે અને આખો દિવસ ઉડી ઉડીને થાકી ગયેલા હંસ અને હંસલી તો ઊંઘી ગયા છે, પણ કાગડાને ઊંઘ આવતી નથી. કાગડો હંસલી સામું જુએ અને એની દાનત બગડે છે કે આ હંસલી કેવી સરસ રૂપાળી છે, એ જો મારી પત્ની હોય તો કેવું સારું. આમ વિચારમાં ને વિચાર કરે છે ને રાત વીતી જાય છે, સવાર થાય છે. એટલે હંસ અને હંસલી કાગડાને કહે છે, કાગડા ભાઈ, તમે અમને સારો સાથ સહકાર આપ્યો, તો હવે અમે અમારે ઘરે જઈએ. કાગડો કહે અમે એટલે કોણ? હંસ કહે કે હું અને હંસલી. તો કે હંસલી? હંસલી તો મારી પત્ની છે. કાગડો હંસને કહે છે આજે હંસલી મારી પત્ની છે, તો એને મારી પત્નીને લઈ જવા વાળો કોણ? તો હંસ કહે અરે કાગડા ભાઈ, હું હંસવના હંસલી છે, અમે પતિ પત્નીઓ કેટલાય વર્ષોથી સાથે રહીએ છીએ, અને તમે આવું ખોટું શું કામ બોલો છો? આવી દાનત શું કામ બગાડો છો?
અને કાગડો તો ગુસ્સે થઈ ગયો અને કાં કાં કરતો દેકારો બોલાવ્યો એટલે કાગડાની નાત ભેળી થઈ ગઈ. કાગડાની નાત બહુ મોટી હોય હો. એક કાગડો બોલે ને એટલે હજારો કાગડા ભેળા થઈ જાય. એ તો આપણા અનુભવની વાત છે. જ્યારે કાગડો કે કાગડી મરી જાય એટલે આપણે જે માણસની જેમ ત્યાં હજારો કાગડાઓ ભેળા થઈ જતા હોય છે. એવી રીતે આ કાગડાએ દેકારો બોલાવ્યો, કાં કાં કરી અને તમામ કાગડાઓ, હજારો કાગડાઓની સંખ્યામાં કાગડાઓ ભેળા થઈ ગયા. તો કાગડો કહે છે કે ભાઈઓ જુઓ, આ મારી પત્ની હંસલી છે. આ હંસની મેં રાત રેપાવા દીધો તો એની દાનત બગડી. તે મારી પત્નીને લઈને લઈ જવાનું કહે છે. કાગડાઓ વિચાર કરે કે આ હંસ અને હંસલી અને આ કાગડો અને એની હંસલી કદી ન હોય, પણ ખરેખર સ્વાર્થી હોય ને, સગા સંબંધી સ્વાર્થી કીધા છે એટલે કાગડાઓ બધા સ્વાર્થી બની ગયા. અને કે આપણે કાગડાને સાથ આપીએ તો આપણે આપણી નાતમાં મોટું કહેવાય કે ભાઈ કાગડાએ એક હંસલી નામની પત્ની હતી. આપણું નામ મોટું થઈ જાય. એટલે આવું વિચારીને બધા કાગડા હંસને કહે છે કે નહીં, કાગડો કહે એ વાત સાચી છે. પછી તો હંસ કહે કે નહીં, એવું નહીં ચાલે. એટલે પછી તો કાગડો કહે તો ચાલો આપણે આપણી નાતના જે મોટા રાજા છે, જે ન્યાયાધીશ બનાવ્યા છે મોટા, એની પાસે જઈને ન્યાય માગીએ. તો આ બધા પક્ષીઓ, કાગડાઓ અને હંસ અને હંસલીઓ ન્યાયાધીશ પાસે જાય છે. જે ન્યાયાધીશના પક્ષી રાજ હતા એને કહે છે આ કાગડો કે આ મારી હંસલી છે અને આ હંસ લઈ જવા માગે છે, તો હું નહીં આપું. આ હંસલી મારી છે, તમે ન્યાય આપો. આ ન્યાયાધીશ વિચાર કરવા લાગ્યો કે ક્યાં કાગડો ને ક્યાં હંસલી, આ કેવી રીતે બને? આ અશક્ય છે. કાગડાની પત્ની કદી હંસલી હોય જ નહીં. એ ખોટી વાત છે. પણ કાગડા બહુ ચતુર હોય છે એટલે એને શાન કરીને સમજાવી દીધા, તમે શાંતિથી વિચાર કરીને ન્યાય આપજો. આજે નહીં તો કાલે આપજો, પણ તમે ઉતાવળ નહીં કરતા. એટલે જે ન્યાયાધીશ હતા એ કહે સારું, કાલે ન્યાય આપશું. એટલે સાંજ પડી એટલે આ કાગડો એ ન્યાયાધીશના ઘરે પહોંચી ગયો અને થોડી લાંચ રિશ્વત આપી અને લાલચ આપી કે તમે ન્યાયાધીશ સાહેબ છો, તમે જો એમ સવારે એમ કહીજો કે આ હંસલી કાગડાની પત્ની છે, એ બરાબર છે, એમ ન્યાય આપી દો ને તો અમે તમને હું તમારું એક મોટું કામ કરી દઉં. તો ન્યાયાધીશ કહે કે તું શું મારું મોટું કામ કરી દે? તો કે અમે કાગડા રહ્યા, કાગ ભૂંસી કહેવાય. કાગ વાસ જે નાખે ને પિતૃની પાછળ તો પિતૃનું તર્પણ થઈ જાય, એવા અમે કાગ દેવ કહેવાય. તો જો મારું તમે કામ કરો ને તો હું તમને તરત બતાવી દઉં કે તમારા બાપ દાદા હવે પછી જે મૃત્યુ પામ્યા છે ક્યાં છે, તમને બતાવી દો. ન્યાયાધીશ વિચારમાં પડી ગયા કે આ કાગ કે એ વાત સાચી છે. સાંજમાં પણ એ કાગવાસ નાખી છે, બધા કાગડાઓ આવે છે અને કાગડાઓ બધી ખીર જમી જાય છે. તો ખરેખર આ કાગની વાત સાચી છે. તો કહે છે કે ન્યાયાધીશ કાગને કહે છે કે જો તું મારા માતા પિતા બાપ દાદા ક્યાં છે તું બતાવી દઈશ ચોક્કસ? તો કે ચોક્કસ બતાવી દઈશ. તો કે સારું, તો હું તારા પક્ષે ન્યાય આપીશ. સવાર પડી છે, બધા હજારો કાગડાઓ ભેળા થઈ ગયા છે અને હંસ અને હંસલી પણ છે. ન્યાયાધીશ આવ્યા છે અને આવીને બધાની વચ્ચે એમ કહે છે કે બધું તપાસ કરતા અને બધું જોતા એવું લાગે છે અને સત્ય છે કે આ હંસલી છે એ કાગડાની પત્ની છે, હંસની નથી. આ મારો ન્યાય છે. આ સાંભળીને હંસ તો ભાંગી પડ્યો કે અરે રે, આવો કેવો ન્યાય! પણ ન્યાયાધીશની આગળ શું કરે? પહેલાં તો કાગડાઓના મોટા ટોળા હતા એટલે એ ટોળાની અંદર હંસલીને લઈ ને કાગડાઓ ચાલ્યા ગયા. અને પછી જે ન્યાયાધીશ હતો એ કાગડાને કહે છે કાગભાઈ તમે કહેતા હતા ને કે મારા પક્ષે ન્યાય આપજો, કે હંસલી મારી પત્ની છે, તો હું તમને તમારા બાપ દાદા છે એ ક્યાં છે બતાવીશ. તો કે હા કીધું તું, ચાલો બતાવું. તો એક જૂનવાણી મંદિર હતું એની પાછળ ગયા તો એક છાણનો મોટો પોદળો હતો ને ત્યાં લઈને ઊભા રહ્યા. અને કાગ કહે છે કે ન્યાયાધીશ સાહેબ, આ જે પોદળો છે ને
એ ભલા હાથી કે લાકડે કરીને આમ વીખો નકર હાથે વીખો. તો કેમ? તો તમે વીખો તો ખરા. પછી ન્યાયાધીશે એક હાથીકો લઈ ને આમ જોયું તો એમાં 8, 10, 15, 20 કીડાઓ ખદબદ થતા હતા. એટલે ન્યાયાધીશ કહે કાક ભાઈ આમાં તો કીડા છે. તો કીડા છે? તો કે હા. તો કે આ તમારા બાપ દાદા છે. શું વાત કરો છો? હા ન્યાયાધીશ સાહેબ, આ તમારા બાપ દાદા જે ગણો ને મરી ગયા ને એ બધા આ કીડા થયા છે. તો કે એવું કેમ બને? કે એવું એમ બને કે તમારી જેવા ન્યાયાધીશ એના દીકરા હોય અને આવો જે ખોટો ન્યાય આપતા હોય એના મા બાપ આવા કીડા હોય એ નરકમાં જ જાય. એ કોઈ દી સ્વર્ગમાં જાય નહીં. સ્વર્ગમાં હોય ને તો પણ એ નરકમાં નાખે. માટે વિચાર કરી લેજો ખોટો ન્યાય આપતા પહેલાં કે આપણે કોનો ન્યાય કેમ આપી છે. જે સાચા છે એને ખોટા કરવા અને ખોટાને સાચા કરવા, ન્યાય છે એને અન્યાય કરવો, અન્યાયને ન્યાય બનાવવા, આવા અધર્મ અને અધર્મ, સાચું અને ખોટું જોઈ અને સાચો ન્યાય આપવો. જે સ્થાને છે, જે જગ્યાએ છે, જે આ કરવાની જેની ભગવાને સીટ આપી છે, જેવો એને સ્થાન આપ્યું છે, તો એને જે ન્યાય કરવો, કોઈનો અન્યાય ન કરવો. ભગવાન કોઈ દિવસ સાંખી નહીં લે ને નહીં લે. અંતે સત્યનો જય થશે. એમ કહી અને પછી ભગવાન આપણે સ્વામિનારાયણને કહીએ કે ભગવાન સૌને સદબુદ્ધિ આપે. ને આ દ્રષ્ટાંતમાંથી આપણે એ સમજવાનું છે કે ખોટો ન્યાય આપવાથી આપણા પિતૃઓ પણ નરકમાં પડે છે. માટે ન્યાય આપતા પહેલાં સત્ય છે એને જાણવું, ખોટાઓને સાચું ન કરવું, અધર્મને અધર્મ ન કહેરાવો, એને અન્યાય છે એને અન્યાય જ કહેવો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આપણે બેઠા હોઈએ અને ત્યારે જો કોઈ ખોટું છે એને સાચું કહેતા હોય, ધર્મ છે એને અધર્મ કહેતા હોય તો એને સાંખી ન લેવું, સત્યને સત્ય કહેવું, અધર્મને અધર્મ કહેવું. પણ છાનું માનું ન બેસવું, આપણે બોલવું, આપણું ન માને તો ઊભા થઈને વહી જવું. પણ ખોટામાં હા ન પાડવી. તો ખોટામાં હા પાડશું ને તો ભીષ્મ જેવા ભીષ્મને પણ બાણે વિંધાઈ જવું પડ્યું. અરે દ્રોણાચાર્ય જેવા ગુરુને પણ એનું મસ્તક કપાઈ ગયું. અરે આવા મોટા મોટા મહાત્માઓ જે મહાભારતના યુદ્ધમાં કર્ણ જેવો કર્ણ કે જે કોઈથી મરે નહીં, એનો પણ રણમાં 2 હાલ મૃત્યુ થયું. માટે જે અધર્મને સાથ આપ્યો છે એ ભગવાન કહે છે કે અધર્મને સાથ આપનારા મોટા મહાપાપી અધર્મી છે. માટે અધર્મને સાથ આપતા પહેલાં 100 વાર વિચાર કરવો. ભગવાન સૌને સદબુદ્ધિ આપે, સત્યને સત્ય જાણે, સત્યને સ્વીકારે. એ જ સૌને પ્રાર્થના. ભગવાન સ્વામિનારાયણની જય, લક્ષ્મીનારાયણ દેવની જય.